ગુરુનો પ્રશ્ન હતો. એટલે ગુરુની ગોતણ તો દરેકને હોય છે, પણ આપણે કેવા ગુરુ જોઈએ? આપણે આદર્શ ગુરુ જોઈએ, આપણે સદાચારી ગુરુ જોઈએ, આપણે નીતિમાન ગુરુ જોઈએ, આપણે શીલવંત ગુરુ જોઈએ. પછી આપણે કેવા છીએ એની કોઈ ગણતરી નથી. શિષ્ય ગમે એવો હોય, પણ ગુરુ જાણે સુધારશે આપણને એમ બધો જ ભાર ગુરુ ઉપર મૂકી દઈ અને શિષ્ય પોતે નિરાંત અનુભવે છે. અને આ રીત ખોટી છે. ગુરુ કરવા આપણે જઈએ છીએ તો આપણી બુદ્ધિ લઈને આપણે ગુરુ કરવા જઈએ છીએ. એટલે આપણી બુદ્ધિનું જે પ્રમાણ છે, આપણી બુદ્ધિનું જે માપ છે, એ પ્રમાણે આપણે ગુરુને પસંદ કરશું. એટલે ગુરુને પસંદ કરવાની જે ત્રેવડ છે એ આપણામાં નથી, એટલે કે શિષ્યમાં નથી. જો ગુરુને આપણે પસંદ કરી શકતા હોઈએ તો ગુરુ જ આપણો શિષ્ય બની જાય છે. કારણ કે પસંદગી આપણે કરીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ બાબતને પસંદ કરીએ છીએ તો એ પસંદ કરતા કોણ છે? તો કે પસંદ કરતા તો હું છે. મેં પસંદ કર્યું છે, મારી બુદ્ધિ છે, મારો વિવેક છે, અને મેં પસંદ કર્યું છે. એટલે જે આ પસંદગી થશે તે મારી રીત પ્રમાણે થશે અને મારા હોવા પ્રમાણે થશે. એટલે ગુરુને આપણે પસંદ કરી શકતા નથી. બીજી વસ્તુ એ છે કે આપણે આવીએ છીએ, એટલે કે ટૂંકમાં આ જગતની અંદર આપણે આવ્યા છીએ, જન્મા છીએ, તો એની પહેલાં પણ ગુરુ તો હાજર જ છે. વાત તો એટલી છે કે ગુરુને આપણે ઓળખી શકતા નથી. બાકી ગુરુ જો ન હોય તો આપણે આવી શકતા નથી. આ જગતની અંદર આપણે હોઈ શકતા નથી. એટલે ગુરુ તો હાજર જ છે. હવે કયા ફોર્મમાં છે, કયા રૂપમાં છે, એની ઓળખાણ કરવા માટે આપણે મહેનત કરવી પડે. એના માટે આપણે શ્રમ કરવો પડે. એને સાધના કહી. તો સાધના કરવી પડે તો એના માટે માર્ગદર્શક જોઈએ, કોઈ શિક્ષક જોઈએ, કોઈ માર્ગદર્શક જોઈએ, કોઈ અંગુલી નિર્દેશ કરનાર જોઈએ. બાકી શ્રમ તો દરેક સાધકે જ કરવા પડશે. ગુરુ ઉપર તમે વજન રાખો, ગુરુ ઉપર તમે ભરોસો રાખો, એવી અપેક્ષા જો તમે રાખો તો તમે કંઈ મેળવી શકતા નથી. તમારી પોતાની પણ કંઈક જવાબદારી હોવી જોઈએ. જો તમારી જવાબદારી નહીં હોય તો તમે સાધનામાં એક ડગલું પણ આગળ નહીં ચાલી શકો. ટોટલ જવાબદારી સાધકની છે, ગુરુની નથી. પણ અહીં તો ગુરુ બનવાવાળાને પણ એક શોખ જાગે છે શિષ્ય બનાવવાનો, કે મારે કેટલા ચેલા છે, કેટલી ચેલીઓ છે, કેટલા મારું માને છે, કેટલા મારા ફોલોવર્સ છે, કેટલી મારી કીર્તિ છે. આ બધું ગુરુને જોઈએ છે. એટલે ગુરુ છે તે એક ધંધો માંડીને બેસે છે. ધર્મનો ધંધો માંડીને ગુરુ બેઠા છે બધા. એટલે કે પંડિત, પુરોહિત, મોલા, પાદરી, આ બધા ગુરુની કક્ષામાં આવે. અને ગુરુ બનવાનો રસ બધાને હોય છે. કોઈ માણસ એમ નથી કહેતો કે મારે ગુરુ બનવું નથી. કોઈક જવલ્લે હોય છે કે જેને ગુરુ ન બનવું હોય. પણ મોટા તો બધાને થવું છે, કીર્તિ તો બધાને મેળવી છે. અને આ જે ગુરુગમની વાત આવે એટલે કે ભાઈ ગુરુગમ વિના તો વાત કહેશી, કોઈ મિલે અપના દેશી. અરે ભાઈ, તમારા દેશનો જ જો મળવાના હોય તો ગુરુગમની વાત ક્યાં આવે? તો ગુરુ અને શિષ્ય બે હરખા જ થઈ ગયા. એટલે ગુરુગમ વિના વાત કહેશી, કોઈ મિલે અપના દેશી. અપના દેશીનો અર્થ એ છે કે જેને પોતાને ઓળખો છે, જેને પોતાના દેશની ખબર છે, પોતાના હોવાની જેને જાણ છે, આ માણસ આપણો દેશી છે. અને એ જો મળી જાય તો ગુરુ કરવાની એને જરૂર નથી. જ્યારે આપણે પોતાનું જ સત્ય જાણી લઈએ છીએ, આપણે જ્યારે પોતાનું જ અસ્તિત્વ ઓળખી લઈએ છીએ, ત્યારે અન્યનું અસ્તિત્વ તો એની મેળે ઓળખાઈ જાય છે. એટલે વસ્તુ એ છે કે આપણે આપણને ઓળખીએ છીએ. આપણે એમ છે કે હું કોણ છું. હું એમ કહું કે હું તમને તો ઓળખી શકું, હું બધાને ઓળખી શકું, મારી પાસે એટલી ત્રેવડ છે. પણ પોતાને જ નથી ઓળખતો એ બીજાને કેવી રીતે ઓળખવા ચાલે? તો આ જે વસ્તુ છે એ શક્ય નથી. એટલે કોઈને પણ ઓળખવા હોય કે કોઈને પણ સમજવા હોય તો પ્રથમ બાબત તો પોતાને સમજવી છે. હવે આપણે પોતે કોણ છીએ એ જાણવા માટે કરવું શું પડે, શું કરવું પડે?
તો આનો સીધો જવાબ તો એ છે કે કાંઈ કરવાથી તમે પ્રાપ્ત થતા નથી. જો તમે શાંત બનો, જો તમે મૌન બનો, તો એ એક પ્રદેશ એવો આવે છે કે જ્યાં એ દેશની તમને જાણ થાય છે. આ દેશની જાણ થાય એટલે કઈ વસ્તુ આવે, છતાં પણ સંતોએ આપણને કહ્યું છે, માર્ગદર્શન કર્યું છે. એટલે કોણ જગાડે હેલી પ્રેમને? પ્રેમને જગાડનાર કોણ છે? પ્રેમ જાગે છે કઈ રીતે? બરાબર. કોઈ પણ યુવક યુવતી હોય કે કોઈ પણ પ્રેમી હોય તો એને પ્રેમ જાગે છે કેમ? કેવી રીતે જાગે છે? પહેલાં તો કે ભાઈ પ્રેમ એમને એમ જાગતો નથી. પ્રેમ જાગાડવા માટે નામ જોઈએ, નામની ખબર હોવી જોઈએ. એટલે તો પછી કે નામને કોણ જગાડે? એટલે આપણા સંતોએ હેલીની અંદર કહ્યું છે કે ભાઈ સુરતા જગાડે હેલી નામને, અને નામ રે જગાડે પ્રેમ. જો નામ ન આવડતું હોય તો આપણે હરખીને વાત કરી શકતા નથી. આપણે હરખીને વાત ત્યારે જ કરી શકીએ જ્યારે હું તમારું નામ જાણતો હોય, હું તમારા પરિચયમાં હોય, હું તમારી ગંધમાં હોઉં, હું તમારા વાણીની અંદર હોઉં, હાજરીમાં હોઉં અને વર્તમાન ક્ષણમાં હોઉં, ત્યારે હું તમને ઓળખી શકું છું. એટલે ત્યારે સુરતા આવે છે. સુરતાનો અર્થ થાય છે, સુરતા જે છે તે બે શબ્દો છે અધ્યાત્મની અંદર, સાધુ સંતોની અંદર અને મહાત્માઓની અંદર. એટલે જે ગુરુને નુરત સુરતની ખબર હોય એ ગુરુ બની શકે ખરા, પણ એ લોકોને જેને પૂરી જાણ થઈ જાય છે એ ગુરુ બની શકતા નથી. ગુરુ બનવા માટે આપણે 3 વ્યક્તિઓને, મહાત્માઓને યાદ કરીએ કે ભાઈ નાનક છે તો નાનક ગુરુ છે. તો નાનક ગુરુ છે તો એની જે આખી જે પરંપરા છે, ભક્તિ છે, જમાડો કે ખવડાવો, બરાબર, લંગર ચલાવો, તો એની અંદર એક ભાવ